મને આ સપ્તાહ શું આવ્યું ખબર છે? મારા લગ્ન થતા હતા, લગ્ન એ કમ્પ્લીટ થઈ ગયા, બધું થઈ ગયું. પછી હું ઘરે આવ્યો, જાન આવી, અરે મને પોકવા જેડે તો તું પાડ્યો તો હું જઈ ગયો. હા કે એકલા ઉભા રહે ભાઈડા કહેવાય અને આમની ભેગો ઉભા રહે ને ઈ ભાઈડા કહેવાય. હા ભાઈડા મોટું છે. સસ્તામાં લઈ જાઓ આ લેડીઝ માટે, જણ માટે. હું તને લઈ જાઓ આ 100 રૂપિયા સારો આવે. સારો પણ 100 રૂપિયા મને મોંઘો પડે. લઈ જાઓ 200 રૂપિયા વાળો. એ હાલે જ નહીં. તો કઈ નહીં, જાઓ તો હાલો અહીંયા. જો બોસ્કો બાંધો. તારા કોટ તો મારા અહીંયા જોડે. તો વાંધો નહીં, બાકી બીજું બોલ્યો હતો તને જોડે. હાલો હું જઉં. આ મારું બાબુ નો. કેદી લગન કર્યા તે? લગ્ન ના કર્યા, બીજાનું. મને એમ છે સારું છે. આ તમે કોટ લઈ લો ને. પણ નથી લેવા. હવે લઈ લો ને. પણ નથી લેવા. મારે દેવા છે. મફત પૈસા પછી આપજો. મફત તો બે લઈ પૈસા પછી આપજો. બોલો મફતમાં લેવા. હાલ ઊંડી તો આજો. કાંઈ સસ્તામાં હોના ત્રણ. સસ્તાનો માલ સસ્તામાં લઈ જાઓ કોટ ફટાફટ. આવી જાઓ ભાઈઓ તથા ભાઈની બહેનો. અમે તને લઈ જાઓ ફટાફટ લઈ જાઓ ને. જાઓ ના પણ ભાવ તો હોના ત્રણ. લઈ જાઓ અને મને લઈ જાઓ. હાલો ઠીક છે. પગ તારા લગન થઈ ગયા હતા, તું હાલ્યો જતો ને તારા છોકરો તો ગઈ ગયું. એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતું મોટું. મોટું થઈ ગયું તું. માથું જતું પકડ્યું તું. તું ઉદાસમાં જશ ને હવે મારે હું જાઉં રખડવાનું એના પૈસા બાકી એ ઘણા નહીં લેવા. બોલ ભાઈ. એલા ઈ કોટ હતા, છોકરો નતું. એલા પૈસા નથી, ફરવા જવું છે. ફરવા જવું? હા, ફરવા જવાનું પૈસા નથી. નથી. ફરવાનું ન જવાય તો જવું પડે એવું છે મારે. ફરવા જવું એ પણ પૈસા નથી. પૈસા અમે આપશું. તમે બે તો લુકાવો, તમારી પાસે ક્યાંથી પૈસા આવ્યા? એ તો વાત છે. તમે ક્યાંથી લાયા પૈસા? એ બધા ન કહેવાય. હેલા ભાઈ, તમે ક્યાંથી પૈસા લાયા? અમે કોકનગર માગીને લઈ આવ્યા. જિંદગીમાં મોજ જ કરવાની. હાલો એ સાચી વાત. હાલો મોજ કરતી. મળે તો કોઈના બૂચ મારવાના.